જય દ્વારકાધીશ. જોયું ને ભાઈ, 6ઠ્ઠા નંબરની ધજા છે અત્યારે. જય દ્વારકાધીશ. બોલે ફૂલ પબ્લિક છે. ઓ ભાઈ, મજા આવી ગઈ ભાઈ દર્શન કરવાની. બાકી કાંઈ ઘટે નહીં. ઓ ભાઈ, દિલ ખુશ, કાંઈ ન ઘટે. પાણી જોવો તમે પણ આવો ભાઈ દ્વારકા અને દ્વારકાધીશના દર્શન કરો, બીચનો આનંદ લ્યો. કેમ કે 2026 માં તો દુનિયા ખતમ છે મારા ભાઈ. બેગ મૂકેલું છે અહીંયા, હાલવાની જગ્યા નથી ભાઈ. ઓહો, ધક્કા મૂકી ફૂલે ફૂલ. બધી સુપર બાઇક. હો ભાઈ, બધી સુપર બાઇક. આપણું પણ ડ્રીમ છે મિત્રો, સુપર બાઇક લેવાનું. તો અત્યારે ધજા જોવો તમે, હું મસ્ત લહેરાઈ રહી છે ભાઈ. દિલ ખુશ થઈ જાય એવો નજારો. હો ભાઈ, નમસ્કાર મિત્રો, ગુડ આફ્ટરનૂન. ફરીવાર સ્વાગત છે આપનું એક આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, તમે જોયું હશે આગળના વિડીયોમાં કે હું ને શિવાભાઈ બે આપણે સુરતથી નીકળ્યા હતા ટુ વ્હીલ લઈને. લગભગ 600 કિલોમીટર જેટલું થતું હશે અંદાજે, બહુ ખબર તો નથી. ને સુરતથી અમે સવારે નીકળ્યા હતા 6 વાગે અને ગઈ રાતે અમે પહોંચ્યા રાતે 12 વાગે દ્વારકા. તો દ્વારકા પહોંચીને હોલમાં રોકાણા હતા અમે, જેનું ભાડું 300 રૂપિયા હતું. ને મિત્રો, 12 વર્ષ પછી દ્વારકા આવ્યો છું. આજથી 12 વર્ષ પહેલા આવ્યો હતો ત્યારે દર્શન થયા હતા દ્વારકાધીશના. પછી હુકમ થયો નહીં દ્વારકાધીશનો, અને આજે ફાઇનલી દ્વારકાધીશનો હુકમ થઈ ગયો અને હું ને શિવાભાઈ સુરત થી ગાડી લઈને પહોંચી ગયા છીએ દ્વારકા. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે 2:30 થઈ છે અત્યારે, અને અમે આવ્યા છીએ શિવરાજપુર બીચે. અત્યારે તમે મિત્રો પબ્લિક જોઈ શકો છો, ફોર વ્હીલું કેટલી છે, બસો આમ પડી છે બહુ જાજી. ફૂલે ફૂલ અત્યારે ટ્રાફિક છે, કારણ કે મિત્રો ડિસેમ્બર મહિનો હાલે છે અને 2 થી 3 દિવસ ખાલી બાકી છે નવું વર્ષ આવવામાં. ત્યારે ચાલો ભાઈ આપણે જઈએ શિવરાજપુર બીચ, જોઈએ ભાઈ કેવો નજારો છે શિવરાજપુર નો. તો આજે આપણે દર્શન કરવાના છે દ્વારકાધીશના. તો બના રહેજો વિડીયોમાં મિત્રો, અને વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં. કેટલું પબ્લિક છે અહીંયા, ટુ વ્હીલ ને ફોર વ્હીલ, અને અહીંયા નાસ્તા પાણી મળે છે. અહીંયાથી છે બીચની એન્ટ્રી. શિવાભાઈ હાલો, ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ. અહીંયા પણ ફોર વ્હીલ પાર્કિંગ છે. ચાલો ભાઈ, તો જોઈએ આજે શિવરાજપુર બીચ. તો મિત્રો, સૌથી પહેલા તો છે ને ભૂખ લાગી છે, કારણ કે સાંજે મંચુરિયમ ખાધું હતું કાલે રાતે, પછી છે ને કઈ ખાધું નથી. તો અત્યારે છે ને મેગી ખાઈ લઈએ અહીંયા. શું કે બુરા, ભૂખ લાગી ગઈ ને? ભૂખ લાગી છે, મેગી ખાઈ લઈએ હવે અને પછી જાય. અહીંયા બધા છે ને મેગી, ભૂંગળા બટેકા એવું બધું વસ્તુ મળે છે, નાસ્તા પાણી. મિત્રો, અહીંયા છે શિવરાજપુર બીચની ટિકિટ પ્રાઇસ છે 30 રૂપિયા. તો શિવાભાઈ ટિકિટ લેવા ગયા છે. અહીંયાથી એન્ટ્રી, અહીંયા પણ પાર્કિંગ છે. ટિકિટ લેવામાં છે ને અમારે બહુ મોટો સ્કેમ થઈ ગયો હતો. કેસ અમારી પાસે હતા નહીં ને નેટવર્ક અહીંયા છે ને જરાય હાલતું નથી. વીઆઈમાં છે ને થોડું હાલે છે ને, જીઓમાં હાલે છે. આમ આગળ જઈને પેમેન્ટ કર્યું પછી મેળ આ ગેટમાં જવાનું. ચાલ, અહીંયાથી એન્ટ્રી થઈ જાય ભાઈ શિવરાજપુર બીચ. આ બાજુ છે ને ચેન્જિંગ રૂમ છે, અને આ બાજુ બીચ તરફ જવાનો રસ્તો. બહુ મસ્ત ભાઈ, સુંદર મજાનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. અહીંયા તમે સ્નાન પણ કરી શકો છો, અહીંયા આરામ પણ કરી શકો છો. પબ્લિક તો ભયંકર દેખાય છે અત્યારે, ફૂલ પબ્લિક છે. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત મજાનો નજારો છે ભાઈ અહીંયા, એક નંબર, કાંઈ ઘટે નહીં. ચાલો ભાઈ, બ્લુ પાણી જોઈએ આજે શિવરાજપુર બીચનું. જવો છો ને ભાઈ, પબ્લિક ફૂલે મોજ કર્યું છે. કૂતરા પણ ફૂલે મોજ કરી રહ્યા છે અહીંયા મિત્રો. તમે પણ આવો ભાઈ દ્વારકા અને દ્વારકાધીશના દર્શન કરો, બીચનો આનંદ લ્યો. કેમ કે 2026 માં તો દુનિયા ખતમ છે મારા ભાઈ. ફરો ને મોજ કરો ભાઈ, જિંદગીની મોજ લ્યો પૂરેપૂરી. જોઈ શકો છો ને પબ્લિક અહીંયા, નાના છોકરાઓ નાય છે ને ભાઈ. અહીંયા તમે કેમેરામાં ફોટોગ્રાફી પણ કરાવી શકો છો. આપણે હમણાં ભાવ પૂછી દઈએ એનો, શું ભાવ છે. બાકી કાંઈ ઘટે નહીં. હો ભાઈ, દિલ ખુશ, કાંઈ ન ઘટે. પાણી જોવો તમે, વાહ વાહ ભાઈઓ. જિંદગીની હાસી મોજ લેવી હોય ને તો દ્વારકા આવી જવાનું અને શિવરાજપુર બીચે આવી જવાનું. તમે જો ભાઈ, હા, હું સુકૂન છે. અને પાણી તો છે ને ભાઈ બ્લુ કલર નું એક નંબર પાણી છે ને, આછું તેલ જેવું. અહીંયા આવો, પાણી બતાવો. જો ભાઈ,
કાંઈ ઘટે નહીં એવો નજારો. પબ્લિક અહીંયા જો ફોટા પાડે. એક નંબરનું મસ્ત ક્લીન અને ચોખ્ખું પાણી, મસ્ત પાણી. દરિયો ભાઈ. આ છે મિત્રો શિવરાજપુરની બીચની મોજ. ઠંડુ પાણી છે, બહુ મસ્ત મજાનું. આવો ભાઈ આવો, દ્વારકા આવો, કારણ કે 2026 માં તો દુનિયા ખતમ છે મારા વાલા. ફરી લેજો. હા છે ભાઈ અસલી મોજ હો ભાઈ શિવરાજપુર બીચની. જોવો ને તમે, કાંઈ ઘટે નહીં. બ્લુ મસ્ત મજાનું પાણી. એમાં વેળું આવતી હોય ને આવી ઠંડી મોજે દરિયા. અડધું પેન્ટ પલ્લી ગયું છે. બહુ મસ્ત ક્લીન ઠંડુ પાણી છે, બ્લુ કલરનું. હવે ફોટા પાડ્યા છે ને મસ્ત બહુ મજા આવી ગઈ. હું કેવું શિવાભાઈ, ઉભા રહો, આ બાજુ આવો. હું કેવા માંગશો વિડીયોમાં? દ્વારકા આવો તો જરૂર આવજો ભાઈ. તમે પણ અહીંયા આવો ભાઈ આંટો મારવા, કેમ કે 2026 માં દુનિયા ખતમ છે મારા ભાઈ. ફરી લેજો જિંદગીમાં જેટલી મોજ આવે છે. જો ભાઈ મોજ, શિવાભાઈ ની મોજ હો ભાઈ. મિત્રો અહીંયા છે ને આ બધું બોટિંગ રાઈડ થાય છે અને શું કહેવાય ખબર નહીં, અને એની ટિકિટ પ્રાઇસ શું હોય એ ખબર નહીં. જો આ બાજુ જાઉં ને તો હમણાં તમને ભાવ બતાવું. શું કેવું શિવાભાઈ, બોટ રાઈડ કરવી છે આપણે? નહીં ને, બજેટ નથી મિત્રો એટલું બધું, એટલે તમે સપોર્ટ કરો ને તો બીજી વાર આવશે ને બોટ રાઈડ કરશું આપણે. સપોર્ટ કરી દો ભાઈ, વિડીયોને લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, વિડીયોને શેર કરી દો ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. જય દ્વારકાધીશ. બાકી પબ્લિક ફૂલ એન્જોય કરે છે અહીંયા. હવે મારી તો ભાઈ મિત્રો અહીંયા છે ને નાહવાની ઈચ્છા થઈ ગઈ છે. શિવાભાઈ ને પૂછી, શિવાભાઈ શું કહે છે? શિવાભાઈ નાહવાની ઈચ્છા થઈ છે અહીંયા કે? નાહવાની ઈચ્છા તો થાય છે, પણ હવે આમાં નાહવા જતો તો ટાઈમ છે. બરોબર ભાઈ, નાહવામાં રહેવું ને ભાઈ તો ભાઈને છે ને રાતે 7:45 વાગ્યાની ટ્રેન છે સુરત માટે. ભાઈ સુરત વયો જાય છે અને હું પછી ભાઈ ગુજરાતમાં ફરવાનું હતું, જે આજુબાજુમાં જે કાંઈ સ્થળ પડતું છે એ જગ્યાએ. તો નાહવાની તો ફૂલ ઈચ્છા છે, કારણ કે પાણી એટલું મસ્ત છે ને મિત્રો, બ્લુ કાંઈ ઘટે નહીં ને એવું પાણી છે મિત્રો. અને અહીંયા છે ને ઘણા બધા નાઈ પણ રહ્યા છે. એ બધા નાઈને એમાં મને ઈચ્છા થઈ જાય છે નાહવાની. મિત્રો બના રહેજો વિડીયોમાં, અને વિડીયો જોવાની મજા આવે ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો યાર, એક કોમેન્ટ કરી દેજો. ને આપણી ચેનલમાં તમે નવા આવ્યા હો, પહેલી વાર આવ્યા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જોવો ને ભાઈ પબ્લિક અત્યારે 3:45 વાગ્યા છે, પબ્લિક છે ને અહીંયા ફૂલ પબ્લિક છે. અને અહીંયા પણ નાય પણ છે બધા. બહુ મજા આવે ભાઈ અહીંયા આવો ને, નાહવાનું મન થઈ જાય એવું પાણી છે, મસ્ત બ્લુ કલરનું. હવે અમે જઈએ છીએ બહારની સાઈડ, કેમ કે ફરી લીધા. હાલો શિવાભાઈ, મોજ આવી ગઈ ને? મોજે મોજ હો ભાઈ. શું કેવું શિવાભાઈ, મોજ આવી કે? અરે બહુ જ આવો એટલે મિત્રો જરૂર આવજો ને એકવાર. નાવાનો પ્લાન બનાવો, બહુ મજા આવશે. અમે તો કઈ નાયા નથી, અમારે કઈ ટાઈમ નથી રહ્યો, એટલે ટાઈમ બહુ ઓછો છે ભાઈ, કારણ કે ભાઈને રાતે નીકળવાનું ટ્રેન. બાકી આવી ગઈ મોજ અહીંયા ફરવાની, એમાં કઈ ન. અહીંયાથી બહારની સાઈડ જઈએ હવે ધીમે ધીમે. આજો ગાય ગળી ગઈ ફૂટી, આ કોકને ઉપાડી ન લે અંદર. મિત્રો અહીંયા છે ને દ્વારકામાં વધારે ભાગે ગુજરાતી છે ને બહુ ઓછા દેખાય છે, અને બહારના રાજ્યના છે ને બહુ વધારે પબ્લિક બતાય છે. યુપી MP છે, રાજસ્થાન છે, આ તે ફલાણું, એ બધા લોકો વધારે છે. અને ગુજરાતી તો લગભગ ઓછા જ દેખાય છે. હિન્દી વાળા વ્યક્તિઓ બહુ વધારે દેખાય છે ભાઈ યુપી MP સાઈડના. ને આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી ત્યાં વાહન જુઓ તમે, પાર્કિંગ જુઓ ભાઈ. અહીંયા પણ પાર્કિંગ છે, કેટલી બધી બસ પડી છે. અહીંયા આગળ 4 વ્હીલ પાર્કિંગ પણ છે, 2 વ્હીલ પાર્કિંગ છે. અને અહીંયા બધું નાસ્તા પાણી મળે છે. અને અહીંયા આપણી ગાડી કાઢી છે શિવાભાઈએ. હવે સુદામા સેતુ જવાનું છે, તો અહીંયાથી સુદામા સેતુ છે ને 12 કિલોમીટર છે મિત્રો. જાય સુદામા સેતુ એ. ચાલો શિવાભાઈ, રેડી? ચાલો ભાઈ. વાગી ગયા છે 4:20. જવા દે ભાઈ. જય દ્વારકાધીશ. તો મિત્રો એવું છે ને, દ્વારકાધીશ મંદિરથી આ બાજુ શિવરાજપુર બીચ છે ને લગભગ 11-12 કિલોમીટર છે. પાર્કિંગ જગો મિત્રો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. ભાઈ જાય છે આપણે સુદામા સેતુ બ્રિજ ને મંદિર આવી ગયું છે ને અહીંયા પબ્લિક તમે જોઈ શકો છો. સામે દેખાય છે મિત્રો સુદામા સેતુ. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા સુદામા સેતુ. અને અહીંયા પણ પબ્લિક તમે જોવો છો ભાઈ,
બધું છે ને અલગ અલગ રાજ્યથી જ આવેલું છે. અહીંયા ગુજરાતી નથી દેખાતા ને એટલે અલગ અલગ રાજ્યના માણસો દેખાય છે. આ છે ભાઈ સુદામા સેતુ, બહુ મસ્ત મજાનો. ચાલો ભાઈ ગોમતી ઘાટે રાઉન્ડ મારીએ આપણે હવે. માગો વિષ્ણુ આપે 30, મારો દ્વારકાધીશ. ભાઈ જો ભાઈ હું મસ્ત ધજા ફડાકા મારે છે. અને અહીંયા છે ગોમતી ઘાટ. જો ભાઈ બગલા છે કે શું છે, કેવા મસ્ત ઉડે છે વ્હાઈટ. ને અહીંયા છે આવડો સુદામા સેતુ. વાહ ભાઈ વાહ, માછલીઓ છે ભાઈ અંદર જુઓ. મિત્રો વાગી ગયા છે અત્યારે રાઈટ 5 અને અમે છે ને ગોમતી ઘાટે ઘડીક ઊભા હતા, મજા આવી. અને અત્યારે અમે છે ને હવે દર્શન કરવા વયા જાય છે, કારણ કે મિત્રો કાલે રાતે પહોંચ્યા ને બહુ થાકી ગયા હતા. તો એ પછી અમે દર્શન કરવા જ નથી આવ્યા. પ્રસાદી લઈ લઈ. આ લેવી છે ને પ્રસાદી લઈને ભાઈની દુકાનમાં બેગ મૂકી દઈએ. અને અહીંયાથી તમે લાઈન જોઈ શકો છો મિત્રો, બહુ મોટી લાઈન છે. અને પેલી બાજુ પાછળની ભાગથી પણ બહુ મોટી લાઈન છે. તો પછી લાઈનમાં લાગી જાય ને અંદર કાંઈ મોબાઈલ કાંઈ લઈ જવા નથી દેતા, તો બધું બહાર જ તમારે જમા કરાવવું પડે. બાકી અહીંયાથી જુઓ ભાઈ ગીત બીત વાગે છે. જય દ્વારકાધીશ. ફાઇનલી 6:15 થઈ ગઈ છે અને 1 કલાક જેટલો ટાઈમ લાગી ગયો અમારે દર્શન કરવામાં. અને અત્યારે ધજા બદલાવે છે, તમે જોઈ શકો છો. આ 6ઠી ધજા છે આખા દિવસની. આની પહેલાં હમણાં અમે લાઈનમાં ઊભા ને ત્યારે 5મી ધજા હતી અને આ 6ઠ્ઠી છે. અંદર તો મોબાઈલ નથી લઈ જવા દેતા. અને અમારે દર્શન થઈ ગયા તો અમે મોબાઈલનું સેટિંગ કરી લીધું છે. પાછળ તમને લાઈન બતાવો, હમણાં ફૂલ ટ્રાફિક છે અત્યારે. લાઈન જોવો તમે, ફૂલ પબ્લિક છે મિત્રો અત્યારે, તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ. જોયું ને ભાઈ, 6ઠ્ઠા નંબરની ધજા છે અત્યારે. જય દ્વારકાધીશ. જય. ફૂલ પબ્લિક છે હો ભાઈ, મજા આવી ગઈ ભાઈ દર્શન કરવાની. સ્કૂલમાંથી પ્રવાસ લઈને આવ્યા છે. જ્યારે હું નાનો હતો ને ભણતો ને ગામડાની સ્કૂલમાં, ત્યારે હું પણ પ્રવાસમાં આવ્યો હતો દ્વારકા. ચાલો મિત્રો, તો વાગી ગયા છે 6:30 અને અમે લોકો હવે બહારની સાઈડ જઈએ છીએ ધીમે ધીમે. લાઈનમાં જુઓ ભાઈ, ટ્રાફિક કેટલી ફૂલ છે, ફૂલ લાઈન હો ભાઈ. ડિસેમ્બર મહિનો છે ને એટલે મિત્રો પબ્લિક એટલું આવેલું છે ને. ચાલો તો હવે ધીમે ધીમે બહારની સાઈડ જઈએ અમે. મસ્ત મજાની લાઈટ ચાલુ થઈ ગઈ ને અહીંયાથી છે ને એક્ઝિટ ગેટ છે, તો અહીંયાથી એક્ઝિટ લઈ લઈએ. ચાલો શિવભાઈ, પ્રસાદી લઈ લેવાની 100-200 રૂપિયાની, એટલે મોબાઈલ તમારો ત્યાં હાથવી લઈ લોકો. તો ને ભાઈ ટ્રાફિક અહીંયા આગળથી અંદર લાઈન જાય છે, અહીંયાથી આ એક્ઝિટ છે. અને અહીંયા અમારું કે સિલેક્શનમાં બેગ મૂકેલું છે, અહીંયા હાલવાની જગ્યા નથી ભાઈ. ઓહો, ધક્કા મૂકી ફૂલ. ચાલો ભાઈ ચાલો. ધીમે ભગવાન શ્રી વડવાળા ભાઈ, અહીંયા તમે મોબાઈલ જમા કરાવી શકો છો. હા આવી જાઓ ભાઈ 100 નંબર. તો આપણું બેગ તો આવી ગયું છે. અને ટ્રાફિક ભાઈ, હવે ગાડી લેવા જવાનું છે આપણે. ગાડી સાઈડમાં ગોમતી ઘાટે પાર્કિંગ કરેલી છે બાઈક આપણી. અહીંયા માળા મળે છે જો ને, અહીંયા છે બધી પ્રકારની મળી જાય. અહીંયા અલગ પ્રકારની જો ને બધી રીત. ચાલો ભાઈ ચાલો ગોમતી ઘાટ. તો સાંજે ઈચ્છા છે ભાઈ ગોમતી ઘાટે બેહવા આવવાની. શું કેવું છે ગોમતી ઘાટે આવવું છે મારે સાંજે બેહવા. ઓન ભલે મારે ગોમતી ઘાટે બેહવા આવવાનું છે સાંજે. શું કેવું તારે? જવાય, ગોમતી ઘાટે જવાનું છે ભાઈ રાતે. હું તો અહીંયા છું મિત્રો, પણ ભાઈ વયો જવાનો છે. બાય ટાટા કહીને રાતે વયો જવાનો છે. 8:30 વાગ્યાની ટ્રેન છે ભાઈની સુરત માટે. અહીંયા સુદામા સેતુ આપણી બાઇક પાર્ક કરેલી છે ને પબ્લિક જોવો ભાઈ તમે અહીંયા. ફૂલ પબ્લિક છે અત્યારે. તો ઓહો, આની કરતાં અહીંયા હોતે લાઈન છે જો. અહીંયા પણ લાઈન છે મિત્રો, તમે જુઓ કેટલી લાંબી લાઈન છે અહીંયાથી. પેલી બાજુ પણ 3-4 લાઈન છે. અતિશય પબ્લિક છે અત્યારે, માણસો હમાતા નથી જુઓ તમે. જય દ્વારકાધીશ. ચાલો
વાહ ભાઈ વાહ, શિવાને ઠેકાણું મળી ગયું. હા શિવા, ઠેકાણું મળી ગયું. જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ, વાહ વાહ, મસ્ત લાગે. રાધે રાઇડરો પણ આવી ગયા છે અત્યારે તો આપણે કોઈ વાંધો નથી, પણ ઓકે બીજા રાજ્યોથી. બધી સુપર બાઇક હો ભાઈ, બધી સુપર બાઇક. આપણું પણ ડ્રીમ છે મિત્રો, સુપર બાઇક લેવાનું. ચાલો મિત્રો, તો હવે ગોમતી ઘાટથી નીકળીએ અમે આગળની સાઈડને. હવે ભૂખ લાગી છે થોડીક, તો જમી લઈએ. અને ભાઈને જવાનું છે 8 વાગ્યાની ટ્રેન છે, 7:45 વાગ્યાની સુરત માટે. ભાઈ વયો જવાનો છે. શું કેવું પૂરા, મજા આવી ગઈ? દર્શન થઈ ગયા? રોકાવું છે, હજી 2 દિવસ રોકાવું છે, પણ હવે મજબૂરી છે. હા મજબૂરી છે, એટલે ભાઈ નીકળી જાય છે ને હું તો રોકાવાનો છું ભાઈ. તો અત્યારે જમી લઈએ ભાઈ, ભૂખ લાગી ને. જમી લઈએ મસ્ત શાંતિથી જમી લઈએ. અને અહીંયા છે ને ભાઈ મોટો વ્લોગર આવેલા છે બધા, મોટી મોટી સુપર બાઇક લઈને જુઓ તમે. આ બધા વ્લોગર છે. તો ચાલો અહીંયાથી નીકળીએ હવે ને જમી લઈએ થોડુંક. ચાલ ભાઈ શિવ, જવા દે. જય દ્વારકાધીશ. હાલી હાલીને થાકી તો ગયા હો પૂરા થોડાક. 2 કલાક તો આપણે ઊભા હતા. તો કલાકમાં લગભગ દર્શન થઈ ગયા આપણે ભાઈ. હા દર્શન થઈ ગયા એટલે મોટી વાત છે. મિત્રો વાગી ગયા છે 7:24 ને અમે આવી ગયા છીએ કિનારા રેસ્ટોરન્ટમાં જમવા. તો ગુજરાતી થાળી છે. શિવાભાઈને છે ને ટ્રેન છે 7:40ની. ફટાફટ જમીને રહી સ્ટેશને મૂકવા ભાઈને, ને પછી મારે અહીંયા રોકાવાનું છે. જમી લઈએ, ત્યારે ભૂખ લાગી છે ભાઈ બહુ. તો મિત્રો એક પ્રોબ્લેમ થઈ ગઈ છે નાની એવી. નાની એવો તો નહીં, આમ તો મોટી કહેવાય. શિવાભાઈની ટ્રેન હતી ને 7:45 વાગ્યાની, પણ અમે જમવા ગયા ને તો ત્યાં થોડોક વધારે ટાઈમ બગડી ગયો. અને પછી ફટાફટ ગયા અમે સ્ટેશન બાજુ, પણ ટાઈમ છે ને ફૂલ થઈ ગયો હતો. તો ટ્રેન છે ને ચૂકાઈ ગઈ છે. અને અત્યારે છે ને ગોમતી ઘાટ ઉપર આવીને અમે બેઠા છીએ. પાછળ દ્વારકાધીશ મંદિર દેખાય છે ને, જય દ્વારકાધીશ. તો ભાઈ બેઠા છીએ અત્યારે. અને પબ્લિક તો હજી એટલું છે, જેટલું રોંઢે પબ્લિક હતું ને એટલું જ પબ્લિક છે અત્યારે. પબ્લિકમાં કાંઈ ઘટાડો નથી, તમે જોઈ શકો. પાછળ જુઓ ભાઈ, ચારે બાજુ એટલું પબ્લિક છે. અને અહીંયા સુપર બાઇક જો કાંઈ ઘટે નહીં. મિત્રો આ બધા છે ને બેંગ્લોર થી આવેલા છે, આખું ગ્રુપ છે. 8 દિવસ થઈ ગયા અત્યારે દ્વારકામાં ભેગા. અત્યારે જવાના છે સોમનાથ. નાગેશ્વર જાય પછી સોમનાથ જાય. આમાં 2 લેડીઝ પણ છે. ભાઈ હારે ફોટો પડાવ્યો આવડા શેઠ હારે, વાતચીત કરી, બહુ મજા આવી. જય દ્વારકાધીશ. શિવુભાઈ જોવે છે રાઇડરોને. મિત્રો આપણું પણ આ સપનું છે ભાઈ, બાઇક રાઇડિંગનું. ખબર નહીં ભાઈ ક્યારે પૂરું થાય. દ્વારકાધીશની કૃપા હોય ને બહુ જલ્દી પૂરું થઈ જાય ભાઈ. દ્વારકાધીશની કૃપા વગર બધું ખોટું છે ભાઈ. અત્યારે જજા જવો તમે, હું મસ્ત લહેરાઈ રહી છે ભાઈ. દિલ ખુશ થઈ જાય એવો નજારો ભાઈ. જય દ્વારકાધીશ, જય ઠાકર. મિત્રો કોણ કોણ નાનું હતું ત્યારે સ્કૂલમાંથી પ્રવાસમાં જતું આ રીતે, કોમેન્ટ કરજો ભાઈ. હું દિવસો હતા યાર, એ દિવસો યાદ આવી ગયા આજે વાઇફ જોઈને. હાલો ભાઈ, હાલો કાં છે આયે ભાઈ? પંચમહાલ થી આવ્યા છે ભાઈ. જોયું ને, સ્ટુડન્ટ બધાએ લાલ ટોપી પહેરી છે. જય દ્વારકાધીશ બધાને. મિત્રો વાગી ગયા છે અત્યારે 10. તો 10 વાગી ગયા છે. આજે ફર્યા ને તો થોડાક થાકી ગયા છે. અને આજે મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન થઈ ગયા. બહુ મજા આવી ગઈ ભાઈ દ્વારકા આવીને. કારણ કે મિત્રો આજથી 12 વર્ષ પહેલા હું દ્વારકા આવ્યો હતો. જાણે નાનો એવો હતો ને, હું ફોટો મૂકી દઈ, જોઈ લેજો તમે યુટ્યુબમાં. નાનો એવો હતો ને ત્યારે દ્વારકા આવ્યો હતો. એ પછી 12 વર્ષ પછી આજે મોકો મળ્યો છે ભાઈ. દ્વારકાધીશનો આજે હુકમ થયો છે. તો આજે દ્વારકાધીશના દર્શન કર્યા ને ભાઈ, બહુ મજા આવી. અને કાલનો આપણો પ્લાન છે નાગેશ્વર જ્યોતિર્લિંગે જવાનું અને સુદર્શન સેતુએ જવાનું છે. તો જોઈએ ભાઈ હવે કઈ રીતનો પ્લાન થાય છે, કઈ નક્કી. ને શિવાભાઈ ની તો સવારે ટ્રેન છે 10:30 વાગ્યાની. શિવાભાઈ વહી જવાના છે ભાઈ. શિવાભાઈ મજા નહીં આવે તમારી વગર, પણ કાંઈ વાંધો નહીં, ફરી લેવું ધીમે ધીમે. શિવાભાઈ હારે હતા ને મજા આવતી હતી મિત્રો ફરવાની. તો જય દ્વારકાધીશ. અત્યારે દર્શન કરી લ્યો તમે. હું મસ્ત લહેરાય છે ભાઈ, ફટાકા મારે છે. જય દ્વારકાધીશ. તો મિત્રો વાગી ગયા છે હવે 10 અને હવે થાકી ગયા છે. અને મિત્રો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. મિત્રો કેવો લાગ્યો આજનો તમને વિડીયો? જો મિત્રો વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, એક કોમેન્ટ કરી દેજો. કોમેન્ટમાં લખી નાખજો મિત્રો જય દ્વારકાધીશ, જેથી કરીને મને પણ મજા આવી જાય. તો કોમેન્ટ કરી દેજો જય દ્વારકાધીશ.
અને આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હો મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારા વાલા, સપોર્ટ કરજો થોડોક તમારા નાના ભાઈને. તો મળીએ છીએ હવે આગળના વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને ટાટા બાય બાય ને જય દ્વારકાધીશ. ટાટા. સબસ્ક્રાઇબ કરી લેજો મારા વાલા.